સુરત શહેરની અંદર એક આજની તાજી એવી ઘટના બતાડું છું કે આમ આદમી પાર્ટીની તાકાત શું છે ને, આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં શું કામ કરે છે હું તમને આજે બતાવવા માંગુ છું. સુરતની અંદર આજે સવારે પર્વત પાટિયાથી એક પદયાત્રાનું આયોજન કર્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા કે સુરતની અંદર ખાડાઓ અને રસ્તાઓને ઉજાગર કરવાનું કામ આમ આદમી પાર્ટી એનો વિરોધ પ્રદર્શન માટે રેલી કાઢી. આજે પર્વત પાટિયાથી જેમ જેમ રેલી આગળ જાતી ગઈ એમ એમ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓના ખાડા બુરાતા ગયા પાછળ. આ સુરત મહાનગરપાલિકા ભાજપની વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શનથી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે ઈ જ કલાકે પાછળ ખાડા બુરવાનું કામ ચાલુ કરી દીધું. સુરત શહેરની અંદર વિરોધ પક્ષે શું કામ કર્યા છે હું તમને ફોટાના માધ્યમથી બતાવું છું. જો સુરત શહેરની જનતાને આમ આદમી પાર્ટીનો આટલો સહકાર મળ્યો છે આ હું તમને બતાવવા માંગુ છું. આ છે આમ આદમી પાર્ટીની તાકાત, આ છે સુરતની જનતાની તાકાત. આ ગુજરાતની અંદર પરિવર્તન લાવવું હોય તો આમ આદમી પાર્ટી એક જ વિકલ્પ છે. બાકી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસ ક્યારેય સક્ષમ નહીં બની શકે. એ કોંગ્રેસ ભાંગેલી છે, એ કોંગ્રેસ વેચાયેલી છે. એ જ કોંગ્રેસ ઉપર હું આક્ષેપ નાખવા માંગુ છું કે એ કોંગ્રેસના નેતાઓ વેચાય છે.